રાજકોટમાં નકલી પોલીસની ઓળખ આપી છેતરપિંડી કરનાર છેવટે પકડી પડાયો છે। પોલીસમાં નોકરી આપવાની લાલચે આરોપીએ કરી હતી છેતરપિંડી। ફરિયાદીના પુત્રને પીએસઆઈ અને ડીસીપી બનાવવાની આપી હતી લાલચ। આઈપીએસની ઓળખાણ આપી 2,36,00,000 રૂપિયાની ઠગાઈ કર્યાનો આરોપ છે। પોલીસે આરોપીની ધરપકડ કરીને આ કેસમાં કામગીરી શરૂ કરી છે। જો કોઈ તમને પોલીસમાં નોકરી માટે લાલચ આપે તો ચેતજો, નહીં તો ફ્રોડ થઈ શકે તેમ છે। રાજકોટમાં નકલી આઈપીએસ અધિકારીની ઓળખ આપીને ઠગાઈ કરનાર આરોપી પોલીસના સકંજામાં આવી ગયો છે। આરોપીઓ તેના સાગરીત સાથે મળીને ફરિયાદીના દીકરાને પીએસઆઈ અને ડીસીપી બનાવવાની લાલચ આપ્યો હતો, જે બાદ 2.36 કરોડ પડાવીને બંને આરોપી ફરાર થઈ ગયા હતા। જોકે પોલીસે ફરિયાદના આધારે નકલી આઈપીએસ હોવાનો રોફ જમાવનાર આરોપીને પકડી પાડ્યો છે। ફરિયાદીના દીકરાને પીએસઆઈની પરીક્ષામાં પાસ કરાવવાનો અને ડીએસપીની પરીક્ષામાં પાસ કરાવવા બાબતેની લાલચ આપી અને ફરિયાદી પાસેથી બંને આરોપીઓએ 2.36 કરોડ 2,36,00,000 જેવી રકમ એમની પાસેથી પડાવી લીધી હતી અને પછી ફરાર થઈ ગયા હતા। તો માનનીય સીપી સર બ્રજેશકુમાર જાસર અને એડિશનલ સીપી સરની સૂચના અનુસાર ચિરાગ જાદવ સાહેબ પીઆઈ ડીસીબી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા વિવેક ઉર્ફે વિકી પ્રવીણભાઈ દવે નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આ આરોપી અમુક પબ્લિક પ્લેસીસમાં અને સમાજના ફંક્શન્સમાં પોતાને આઈપીએસ તરીકે પ્રિટેન્ડ કરતો હતો અને ફરિયાદીને એમના દ્વારા જણાવવામાં આવ્યો હતો કે મારા મોટા માણસો સાથે ઉઠક બેઠક છે અને તમારા જે દીકરા છે એમને હું દરેક ડીએસપીની પરીક્ષામાં પાસ કરાવી દઈશું, મને એટલા પૈસા આપવા પડશે।